ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 16 ઓક્ટોબર જીરુની બજારમાં 3-4 જાણીતા વેપારીઓના અભિપ્રાય આવ્યા છે. 3 રાજકોટના છે અને 1 મુંબઈના. હવે જોઈએ રાજકોટના ગ્લોઝર ઇન્ટરનેશનલ ટ્રેડના વેપારીની હાઇલાઇટ. જીરુની બજારમાં અત્યારે ઘરાકી ઓછી છે અને આવક સારી છે. ચાઈને અત્યારે લેવામાં નથી, જેને કારણે ભાવ નીચી સપાટી પર આગળ વધી રહ્યા છે. ગુજરાતમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 54 લાખ બોરી જીરુની આવક થઈ ગઈ છે. જીરુમાં અત્યારે યાર્ડમાં જે આવક થાય છે એ જોતાં જીરુનો પાક ચાલુ વર્ષે ધારણા કરતાં વધારે આવ્યો હોવાનો અંદાજ છે. જીરુની નિકાસ પણ એવરેજ 17 થી 19,000 ટન વચ્ચે થઈ છે. જીરુમાં સ્ટોક હજી 20 થી 25% જેટલો બજારમાં આવવાનો બાકી હોય તેવો અંદાજ છે. જીરુના ભાવમાં અત્યારે 20 કિલોના નિકાસ માટે 3750ના ભાવ છે, જેમાં હજી ઘટાડો થાય તો ₹50 થી 100ની મંદી આવી શકે. ચાલુ વર્ષે રમજાન મહિનો વહેલો છે અને ફેબ્રુઆરીમાં રમજાન હોવાથી જીરુની નિકાસ માંગ નવેમ્બરના મધ્યથી શરૂ થઈ જશે. જીરુની જો નિકાસ માંગ ચાલી રહેશે તો ભાવમાં નવેમ્બર-ડિસેમ્બરમાં ₹100 થી 150ની તેજી આવે તેવી સંભાવના છે. જીરુના વાવેતર નવી સિઝનમાં ઓછા થાય તેવા ખેડૂતોના મૂડ ઉપરથી લાગે છે. મગફળીના ખેતરમાંથી નીકળ્યા બાદ ખેડૂતો જીરુનું વાવેતર ચાલુ કરશે. આ હતા મિત્રો રાજકોટના બીજા એક રાજકોટના મેનેજિંગ પાર્ટનર DNNC એગ્રી બ્રોકર્સના. એમનું કહેવું છે, જીરુની બજારમાં વાયદા બજારમાં મોટી વધઘટ જોવા મળી રહી છે, પરંતુ હાજર બજારમાં કોઈ એવી મૂવમેન્ટ દેખાતી નથી. જીરુના નિકાસ ભાવ અત્યારે ₹3,320 થી 3,325 હતા. જીરુની બજારમાં નિકાસ વેપાર ખાસ કોઈ મોટા નથી, માત્ર છૂટ માંગ જોવા મળી રહી છે. સાઉદી અરેબિયા, મિડલ ઇસ્ટ અને બાંગ્લાદેશ સહિતના દેશોમાં થોડી માંગ છે. ચાઇના અત્યારે લેવામાં નથી. જીરુની બજારમાં હવે કોઈ બહુ મોટો ઘટાડો થાય તેવા સંજોગો નથી. રમજાન મહિનો વહેલો છે અને ફેબ્રુઆરીમાં રમજાન હોવાથી જીરુની નિકાસ ડિસેમ્બર-જાન્યુઆરીમાં જાય તેવી ધારણા છે. આ સંજોગોમાં જીરુની બજારમાં સુધારાની સંભાવના છે. જીરુની વાવેતરમાં ખાસ કોઈ મોટો ફરક દેખાતો નથી. વાવેતરમાં 10 થી 20%નો ફરક આવી શકે. ખેડૂતોને ભૂતકાળમાં નીચા ભાવ જ મળ્યા છે. આ તો 2 વર્ષ સારા ભાવ જોયા હોવાથી અત્યારે નીચા ભાવ લાગે છે. જીરુના ભાવ યાર્ડમાં ₹3300 આસપાસ છે, જે ભાવથી ખેડૂતોએ ખેતી કરવી પોસાય તેમ નથી. હવે બીજા મિત્રો, ડાયરેક્ટર વિબગ્યોર એગ્રો કોમોડિટી રાજકોટના. એમનું શું કહેવું છે? જીરુની બજારમાં અત્યારે વૈશ્વિક બજારમાં એક પણ દેશમાં ડિમાન્ડ નથી. બધા દેશો પાસે પૂરતો સ્ટોક પડ્યો છે. પરિણામે નિકાસ માંગ એકદમ ઓછી જોવા મળી રહી છે. જીરુની બજારમાં ભાવ સ્થિર રહે તેવી ધારણા છે. આ ભાવથી હવે ઘટવાનો ચાન્સ દેખાતા નથી. જીરુના વાવેતર નબળા છે અને ભાવ નીચા હોવાથી ખેડૂતો બીજા પાકનું વાવેતર કરી શકે છે. જે ખેડૂતો છેલ્લા 2-3 વર્ષથી 100% જીરું વાવતા હતા એ ખેડૂતો થોડો બીજો પાક પણ વાવી શકે. નાના ખેડૂતો જીરુનું વાવેતર કરવાનું માંડી પણ શકે છે. ગુજરાતમાં ઘઉંના વાવેતરમાં પણ વધારો થવાની ધારણા છે. જીરુમાં નિકાસ માંગ આવશે તો ત્યારે ભાવમાં ₹5ની તેજી થાય તેવી સંભાવના છે. રમજાન મહિનાની ખરીદી પણ નવેમ્બર-ડિસેમ્બર મહિનાથી શરૂ થઈ શકે. દેશમાં જીરુનો સ્ટોક હજી પણ 50 લાખ બોરી જેવો પડ્યો હોવાનો અંદાજ છે અને મોટાભાગનો સ્ટોકિસ્ટો પાસે જ પડ્યો હશે. નવી સિઝનમાં પણ જીરુનો 30 થી 35 લાખ બોરીનો કેરીઓવર સ્ટોક જોવા મળી શકે છે. બીજી તરફ જીરુની માંગ પણ ગત વર્ષની તુલનાએ 50% જેટલી ઓછી છે. આ મિત્રો આપણે ગુજરાતના ત્રણેય વેપારી. હવે મુંબઈના વેપારીનું મત છે. જોઈએ તો દેશમાં જીરુની સિઝન હવે પૂરી થવામાં છે અને ગુજરાત અને રાજસ્થાનમાં દરરોજ 25 થી 30 હજાર બોરી જીરુની આવક થશે, જે આ બતાવે છે કે સ્ટોકિસ્ટો વાવણી શરૂ થાય તે પહેલાં જ તેમનો સ્ટોક ખાલી કરવા માંગે છે. જીરુની બજાર અત્યારે સ્થિર છે અને આગામી દિવસોમાં પણ જીરુના ભાવમાં થોડો ઘટાડો કે સ્થિર રહે તેવું લાગે છે. દેશમાં જીરુનો પાક આ વર્ષે 90 લાખ બોરી હતો અને 20 લાખ બોરી કેરી ઓવર સ્ટોક હતો. કુલ સપ્લાય 110 લાખ બોરીની હતી. બીજી તરફ યુરોપમાં નિકાસ થાય તેવું IPM જીરુનો સ્ટોક 20% જેટલો ઓછો હતો. જીરુની બજારમાં સિઝનની શરૂઆતમાં અનૈતિક સ્ટોડિયા વેપારીઓએ એક્સચેન્જમાં મૂર્ખામીભર્યા પગલાં લીધા અને બિનજરૂરી ભાવમાં વધારો થયો હતો. આ સાથે શરૂઆતમાં આપણે અમારા સ્પર્ધક સામે નિકાસ બજાર ગુમાવવું પડ્યું હતું. અંતે અનૈતિક સ્ટોડિયાની કાર્યવાહી બુમરેંગ ગતિને ભાવમાં ઘટાડો થયો હતો. આમ કૃત્રિમ તેજી આવ્યા બાદ ફરી જમીન પર આવ્યા હતા. દેશમાં જીરુની નિકાસમાં આશરે 25% જેટલો ઘટાડો થવાનો અંદાજ છે. વધુમાં આપણી પરંપરાગત ખરીદદારો ચીન અને બાંગ્લાદેશ
ગેરહાજર રહ્યા કારણ કે ચીનમાં પાક મોટો હતો. આ સાથે અમારું માનવું છે કે સિઝનના અંતે કેરી ઓવર સ્ટોક લગભગ 1.65 ટન હોઈ શકે. ખેડૂતોને સારા ભાવ મળ્યા નથી. અમારું માનવું છે કે ઓક્ટોબરના અંતમાં શરૂ થનારી સિઝનમાં જીરુના વાવેતર ઓછા થશે અને નવી સિઝનમાં પાક પણ ઓછો આવશે. દેશમાં જીરુની એપ્રિલથી જૂન 2025માં 200 ટનની આયાત થઈ છે, જ્યારે એપ્રિલથી સપ્ટેમ્બરમાં કુલ 95,860 ટનની નિકાસ થઈ છે. જૂનમાં 200 ટનની નિકાસ થાય. આ હતા મિત્રો વેપારીઓના મત. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. જય માતાજી.